ઉંમરમાં એક જ કેસ થયો. શું કામ થયો? સામેવાળાનો કાંક વાંક તો હશે, ત્યારે જ ગોંડલ ગણેશના પગલું લેવું પડ્યું છે ને. તપની માથે પગ દો તો પછી ડંખ દેવાનો જ છે. એટલે મારે એટલું જ કહેવાનું કે જયરાજસિંહની શું લોકચાહના છે એ બધાને ખબર જ છે. જયરાજસિંહને સપોર્ટ છે આપણા તરફથી, મારા તરફથી. તો હેલો મિત્રો, નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ. તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર જ હશે કે જે ગણેશ ગોંડલ એમ કહેવાય છે કે દલિત સમાજના યુવાનને માર્યો હતો, નંગ કરીને માર્યો હતો. ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એમાં ઘણા બધા વિરોધ પણ કરી રહ્યા છે અને ઘણા બધા સપોર્ટ પણ કરી રહ્યા છે દોસ્તો. તો આ ભાઈનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ ભાઈ શું બોલી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો. આ ભાઈ એવું બોલી રહ્યા છે કે ઉંમરમાં પહેલી વાર આ કેસ થયો છે ને હાલ એમ કહેવાય છે કે ગમે તે સાપ હોય છે એની માથે પગ મૂકો તો ડંખ તો મારવાનો જ છે વગર વાકે. કોઈ દિવસ દલિત સમાજના યુવાનને માર ન માર્યો હોય, કાંક વાક હોય તો જ માર્યો હોય દોસ્તો. અને હાલ એમ કહેવાય છે કે જયરાજના સપોર્ટમાં પણ આ ભાઈ બોલ્યા છે દોસ્તો. આ ભાઈ જે બોલ્યા છે સાસુ બોલ્યા છે ખોટું કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો. અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો. તો તમને ખબર હતી કે જે ગણેશ ગોંડલ છે દલિત સમાજના યુવાનને માર્યો હતો અને નંગ કરીને માર્યો હતો. અને હાલ એમ કહેવાય છે ગણેશ ગોંડલને ગિરફ્તાર પણ કરી લેવામાં આવ્યા છે દોસ્તો. તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો. અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો. તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી. ફરી વાર બીજા વિડીયો મળે તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત, બાય બાય.